એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી અને એવામાં તૈયારીઓ શરૂ। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ટીમ ગુજરાતની મુલાકાતે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ટીમ અહીં આવી છે। અમદાવાદની ખાનગી હોટેલમાં રિવ્યુ બેઠકમાં ચૂંટણી અધિકારીઓ અને તંત્ર પણ ઉપસ્થિત, પ્રશાસનના અધિકારીઓ ઉપસ્થિત। મતદાર યાદીથી લઈને બૂથ સુધીની તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવશે। આગામી વર્ષે લોકસભાની ચૂંટણીઓ પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી તેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમો હાલ અમદાવાદના ખાનગી હોટલમાં બેઠક માટે પહોંચી છે। દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે હોટલ છે તેમાં ગુજરાત ચૂંટણી પંચ અને તેની સાથે તંત્ર જે પ્રશાસનને કામગીરી સોંપવામાં આવી છે તે તમામ લોકોની મિટિંગ કરવામાં આવી રહી છે। મતદાર યાદીથી લઈ અને બૂથ સુધીની તૈયારીઓ ગુજરાત ચૂંટણી પંચની કયા પ્રકારની છે તેને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચ છે તેના તરફથી અત્યારે વિગતો મેળવવામાં આવી રહી છે। મહત્વનું છે કે ગુજરાતમાં હાલ મતદાર સુધારણા અને જાગૃતિના કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે અને તેવા સંજોગોમાં જે કેન્દ્રીય ચૂંટણી પંચ છે તેના તરફથી નાનામાં નાની વિગતો છે તે મેળવવામાં આવશે। તેની સાથે કલેક્ટર કક્ષાના અને મામલતદાર કક્ષાના અધિકારીઓ છે, ગ્રામીણ વિસ્તારમાં નવા ઉમેરાયેલા મતદારો કેટલા છે અને તેની સાથે ચૂંટણી પંચ તરફથી રાજ્ય ચૂંટણી પંચ તરફથી કયા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તેને લઈને પણ અત્યારે તમામ માહિતીઓ છે તેની મિટિંગમાં ચર્ચા કરવામાં આવેલી છે। માનવામાં આવેલું છે કે સમગ્ર દિવસ દરમિયાન આ પ્રકારની મિટિંગનો દોર ચાલુ રહેશે અને ગુજરાતના અલગ અલગ શહેરો છે ત્યાં આગળ કેન્દ્રીય ચૂંટણી પંચની જે ટીમો છે તે જઈ અને ગુજરાત ચૂંટણી પંચની જે તૈયારીઓ છે તેની સમીક્ષા કરશે। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।